વાત કરીએ જાલોદની તો જાલોદ આદિવાસી ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી, જ્યાં દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના નામે સંપાદિત કરવામાં આવી છે જમીન. ત્યારે ખેડૂતોની 17 જેટલી મૂળભૂત સુવિધાઓ છીનવાઈ ગઈ છે. જ્યાં ખેડૂતો કરે છે 3 વર્ષથી આ વિરોધ, ત્યારે ખેડૂતોના આગેવાન મુકેશ ડાંગીની ધરપકડ થઈ છે. ત્યારે ખેડૂતો માટે મુકેશ ડાંગીએ લડત આપી છે. સરકાર દ્વારા અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં જે અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જમીન વિકાસના નામે આ દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેમાં છીનવી લેવાતા આ હાઈવેનું કામ ચાલુ કરવામાં આવતા જે અમારા 14 ગામોમાં જે અમારી 17 મૂળભૂત સુવિધા હતી એની એ છીનવાઈ જતાં અમે એમની માંગણી કરતા જે લડાઈ લડતા જે છેલ્લા 3 વર્ષથી આવી રહેલા હતા. અમે આ બાબતે અનેકવાર આ હાઈવેનું કામ પણ બંધ કરાવેલું, પરંતુ ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી દ્વારા તમામ ઓથોરિટી અને જવાબદાર અધિકારીઓને સાથે રાખી જે અમારી માંગણીઓ હતી એમાંથી 16 માંગણીઓ સ્વીકારેલી અને એની સમય મર્યાદા નક્કી કરવામાં આવેલ હતી કે ભાઈ આટલા સમયની અંદર નવેસરથી સર્વે કે પછી જે માંગણી છે એનું સંતોષકારક જવાબ આપવામાં આવશે, એમનું વળતર ચૂકવવામાં આવશે. પરંતુ 1 મહિના 15 દિવસ અને 5-5 દિવસની પણ સમય મર્યાદા હતી, પરંતુ 3 મહિના થવા છતાં આજ દિન સુધી કોઈપણ જાતનું સર્વે કે કોઈપણ જાતની કામગીરી કરવામાં ન આવતા આજ રોજ અમે ઝાલોદ તાલુકાના 14 ગામોના જે આગેવાન ખેડૂત ખાતેદારો છે તેઓએ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને આવેદનપત્ર આપ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોમાં જે અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારો હતા એમની જમીન વિકાસના નામે આ દિલ્હી મુંબઈ કોરિડોર